હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો તમને આ રેસીપી તો ડેફિનેટલી કે જોતાં મોઢામાં પાણી આવી જ જશે. એવી સરસ અને સિમ્પલ રીતે હું તમને સાવ શીખવાડવાની છું. તો મારા અહીંયા એ વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. અને હા, મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો એના માટે મેં બોઇલ કરેલા 6 થી 7 બટેટા લીધેલા છે અને એને 10 થી 15 મિનિટ માટે મેં ફ્રીઝમાં મૂકી દીધેલા હતા. અને હવે આપણે ચાલો જલ્દીથી બનાવીએ. તો એના માટે મેં લીલા વટાણાને મિક્સરમાં ક્રશ કરી લીધા, થોડીક ધાણા ભાજી નાખી અને બટેટાને આપણે મેશ કરી લઈએ. મેશ કર્યા પહેલાં આપણે એને મસાલા નાખી લઈએ. તો તમારા સ્વાદ અનુસાર તમે મીઠું નાખો અને અડધી ચમચી લાલ ચટણી, અડધી ચમચી ધાણા જીરું નાખશું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખશું. અને હવે આપણે અડધી ચમચી ગાર્લિકની પેસ્ટ બનાવેલી જ હતી મેં પહેલેથી, તો એ અડધી ચમચી આપણે નાખશું. તો ચાલો આને આપણે ફટાફટ મેશ કરી લઈએ. તો હાથેથી ન થાય તો તમે પાઉંભાજીના મેકર વડે પણ આને મેશ કરી શકો. તો આપણે એક સરખું મેશ થાય એના માટે આ મેકરનો ઉપયોગ કરવો જરૂરી છે. અને બટેટા પણ આપણા સાવ ભાંગી જશે, ભૂકો થઈ જશે, એના માટે આ મેકરથી આપણે એકદમ સરખું મિક્સ કરાઈ જાય અને મેશ પણ થઈ જાય, બંને વાત થઈ જાય. તો હવે આપણે ઓટ્સ લેશું. આપણા મેંદાનો કે તપકીનો કે આમાં બિલકુલ યુઝ કરવાનો નથી. અને બ્રેડ ક્રમ્સનો ભૂકો છે આ. તો હવે આપણે આ જે આપણું બટેટાનું બેટર હતું એને ગોળ રાઉન્ડ શેપ આપી અને પછી અંદર થોડુંક પ્રેસ કરી અને ચીઝ આપણે થોડુંક નાખશું. એ ચીઝ ઓપ્શનલ છે, તમે ધારો તો એમનેમ પણ આને કટલેસ બનાવી શકો. અને ઉપર થોડું મેં બટેટાનું બેટર પાછું નાખ્યું અને ગોળ ગોળ રાઉન્ડ આને સાવ ફોરા ફોરા હાથે રાઉન્ડનો શેપ દેવાનો છે. અને હવે આ જે આપણા ગોટા છે એને આપણે ઓટ્સમાં આવી રીતે ડીપ કરશું અને ઉપર પણ થોડા ઓટ્સ નાખશું અને એમાંથી લઈ અને હવે આપણે જે આપણો પાઉંનો ભૂકો હતો બ્રેડ ક્રમ્સનો એમાં આપણે ડીપ કરશું. તો જોઈ શકો છો કે જરાય મસાલો દેખાતો નથી. અને આવી રીતે ફરતે આપણે આવી રીતે ડીપ કરવાનું છે અને બધા ગોળા આપણે એવી રીતે બનાવી લઈએ. તો આ આપણે બીજો ગોળો બનાવીએ. જે મેં પહેલાં કર્યું હતું એવી જ રીતે આને પણ સરખું ગોળ કરવાનું છે અને ચીઝ અંદર જ રહે એ રીતે સાવ ફોરા ફોરા હાથે કરવાનું છે. જો ચીઝ જરા પણ ન દેખાવું જોઈએ, નહીંતર આપણે તેલમાં તળવા ટાઈમે ચીઝ બહાર નીકળી જશે. તો આને પણ સેમ પ્રોસેસ આપણે જેમ કરી એમ જ કરીએ. હવે આપણે બ્રેડ ક્રમ્સમાં નાખશું. તો રેડી છે આપણા ચીઝ બોલા. અને હવે આપણે એને તેલમાં તળી લઈએ. અને એ ખાસ ધ્યાન રાખવાનું કે સાવ ધીમા ગેસે તળવાના પણ છે. અને ગેસની ફ્લેમ હંમેશા ચીઝવાળું કંઈ બી હોય તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. અને સાવ આપણે ધીમે ધીમે આને તળવાના છે. અને ધીમા ગેસે તમે જો તળશો તો ચીઝ પણ સરસ મેલ્ટ થઈ જશે. તો રેડી છે આપણા ચીઝ કટલેસ બોલ્સ. તો તમે પણ ઘરે જલ્દીથી ટ્રાય કરજો. અને આવી અવનવી રેસીપી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો તમને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ ચીઝ બોલ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને નેક્સ્ટ આપણે વિડીયોમાં